કોકરોચ જનતા પાર્ટીના 45 દિવસના આંદોલન અને વિરોધ પછી હવે દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર પર શુક્રવારે એટલે ગઈકાલથી ફરી એકવાર શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં યુવાનો ભેગા થઈ રહ્યા છે। રિઝર્વેશન હટાવવાની એમની માંગ છે। અનામત હટાવવાની માંગ સાથે જનરલ કેટેગરીના યુવાનો ભેગા થયા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, કોઈ હનુમાન ચાલીસા બોલાવી રહ્યું છે અને રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી વિરોધ થઈ રહ્યો છે। શું છે વિગતો એની વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે નવા દર્શક છો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દો। જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દો। દેશની રાજધાની દિલ્હી અને એમઆઈ જંતર મંતરનું મેદાન જાણે આંદોલનનું મેદાન બની ગયું હોય એ પ્રકારના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે। ફરી પાછું આંદોલન શરૂ થયું છે। કોકરોચ જનતા પાર્ટી પછી હવે દિલ્હીના જંતર મંતર પર જનરલ કેટેગરીના હજારો લાખો યુવાનો ભેગા થયા છે અને એ બધા યુવાનો ભેગા થઈને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસીના નવા ઇક્વિટીના નિયમો અને જાતિ આધારિત અનામત વ્યવસ્થા વિરુદ્ધ એક મોટું આંદોલન એમણે શરૂ કર્યું છે। સોશિયલ મીડિયા પર શરૂ થયેલું આ અનામત હટાવો આંદોલન હવે રસ્તા પર ઉતરી આવ્યું છે, જેના કારણે જંતર મંતર પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે। યુનિવર્સિટી કેમ્પસમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે યુજીસી દ્વારા નવા નિયમો લાવવામાં આવ્યા છે। પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ નિયમો સંપૂર્ણપણે એકતરફી છે। આ નિયમો હેઠળ ભેદભાવનો ભોગ બનેલા પીડિતો તરીકે માત્ર એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને જ સુરક્ષા આપવામાં આવી છે, જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને આ સુરક્ષા કવચમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓનું, યુવાનોનું એવું પણ કહેવું છે કે આ નિયમોમાં ખોટી ફરિયાદ સામે કોઈ કડક જોગવાઈ કે રક્ષણ નથી। આથી એનો ઉપયોગ અંગત અદાવત કે ઈર્ષ્યાના કારણે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓની કરિયર બગાડવા માટે એક હથિયાર તરીકે થઈ શકે છે। અનામત સુધારણા આંદોલનના બેનર હેઠળ એકત્રિત થયેલા લોકોની માંગ છે કે દેશમાં જાતિ આધારિત અનામત નાબૂદ થવું જોઈએ અને અનામતનો લાભ માત્ર આર્થિક સ્થિતિ એટલે ઇકોનોમિક બેઝના આધારે જ મળવો જોઈએ। યુવાનોની ફરિયાદ છે કે વર્તમાન વ્યવસ્થામાં યોગ્યતાની અવગણના થાય છે, મેરિટની અવગણના થાય છે, જેના કારણે સામાન્ય વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ રોજગાર અને ઉચ્ચ શિક્ષણની તકથી વંચિત રહી જાય છે। પ્રદર્શનમાં જોડાયેલી વિવિધ સંસ્થાઓ જેમ કે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા અને ભારતીય કિસાન પરિષદનું કહેવું છે કે અનામત લાગુ થયાને દાયકાઓ થયા અને બદલાયેલી સામાજિક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એની પુનઃ સમીક્ષા થવી જરૂરી છે। આ વિવાદ વકરતા સુપ્રીમ કોર્ટમાં પણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી। આ પ્રદર્શનના બરાબર એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે યુજીસીના આ વિવાદાસ્પદ નિયમો પર પુનર્વિચાર કરી રહ્યા છે, જેના કારણે કોર્ટે આ મામલાની સુનાવણીને હાલ પૂરતી 4 સપ્તાહ માટે ટાળી છે। જંતર મંતર પર સ્થિતિ તણાવપૂર્ણ ન બને એટલા માટે દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે। વિરોધ કરી રહેલા યુવાનોનું કહેવું છે કે જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મેમોરેન્ડમ નહીં સોંપે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। નજર કરીએ ત્યાંથી આવેલા દ્રશ્યો પર અને સાંભળીએ એ યુવાનોને।
देखिए, हमारी सबसे बड़ी डिमांड तो ये है कि सरकार एक वाइट पेपर लेकर के आए कि अभी तक जो तुमने ये 80 साल तक आरक्षण दिया है, जिन जिन को दिया है, और उनकी संख्या बढ़ती ही जा रही है, मतलब लोग बैकवर्ड होते ही जा रहे हैं, तो इस पर एक वाइट पेपर लाओ कि भाई इससे लाभ किसको मिला है। ओबीसी में 3-4 जातियां हैं जो 70-80% आरक्षण ले रही है, एससी में भी सेम है, हजार जातियां इन दोनों समूह में ऐसी हैं जिनको कभी आरक्षण का कोई लाभ नहीं मिला है आज तक। मतलब उनके बच्चे घोंघा चुन करके खा रहे हैं, चूहा पकड़ के खा रहे हैं। मैं बिहार से आता हूँ, मुसहर समाज के बारे में अगर कोई जानता हो, नहीं जानते हैं, सर्च कीजिए कि उनकी कितनी विकट स्थिति है। उनके बच्चों को आरक्षण नहीं मिल रहा है। क्यों? क्योंकि उन जाति समूहों के नेता भी नहीं। नेता भी आप देखोगे तो जाटव का ही है, नेता आप देखोगे यादव का ही है, जाट का ही, गुर्जर का ही। जो इन जाति समूहों में सबसे घटिया स्थिति में है, उन लोगों के नेता तक नहीं, नेता नहीं है इसलिए प्रेशर नहीं बनता है, और वो कभी भी एक्चुअल लाभार्थी तक नहीं पहुंचता है जहां पहुंचना चाहिए। पहली डिमांड, व्हाइट पेपर लाइए, हर दशक दर दशक क्या लाभ किस जाति को पहुंचा है उस हिसाब से कीजिए। दूसरी डिमांड है कोटा विद इन कोटा, जिसपे सरकार ने अभी कहा कि हम उसमें क्रीमी लेयर नहीं लागू करेंगे, लागू करना पड़ेगा। दूसरे को बुलाए बाद में आते हैं, हाँ सॉरी। दूसरी डिमांड जो है हमारी वो ये है कि कोटा विद इन कोटा हो, जिसपे गवर्नमेंट ने अभी जस्ट बोला है कि हम क्रीमी लेयर जो है हम नहीं लागू करें। क्यों नहीं लागू करोगे आप? ये कितनी अब्सर्ड बात है कि सरकार उन कुछ दलित नेताओं के आगे झुक रही है जो दलित नेता केवल अपने जाति समूह की बात, जाति की बात कर, जाति समूह की बात, राजनीति उनकी दलित की है, लेकिन एक्चुअल में लाभ केवल और केवल अपने दल को पहुंचा रहे हैं। तो हमारा ये कहना है कि भाई कोटा विद इन कोटा होना चाहिए। 15% एससी है, उसमें 3% उनको कर दो जिनको अभी तक मिलता रहा है, सबसे अधिक मिला। 12% बचेगा, उसमें 1, 2, 3 कर सकते हैं आप, 4%, 3%, 6% ऐसे करके, ताकि एक्चुअल में जिसको चाहिए वहां तक पहुंचे। तीसरा डिमांड है मिनिमम मार्क्स का। मेरिट से कॉम्प्रोमाइज करके आप विकसित भारत का स्वप्न नहीं बेच सकते। तो देशनी राजधानी दिल्हीમાં ફરી એકવાર આંદોલન શરૂ થયું છે। આ વખતે મુદ્દો છે યુજીસીના નવા ઇક્વિટી નિયમો અને રિઝર્વેશન। તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।